વિરામ પછી પુનઃ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આ સેશનમાં આપે પ્રશ્ન પૂછવાના રહેશે. સાથે સાથે હાજરી આપણા પોતાના સેન્ટર્સ પરથી આપ અમને સાંભળી રહ્યા છો અને જે રિસીવિંગ સેન્ટર્સ છે ત્યાં આપ ચોક્કસપણે જે કંઈ પ્રશ્નો હશે એ અમને ત્યાંથી પૂછી શકશો. મેહુલભાઈ આગળ વિષય ચલાવવાના છે. હજી ઘણું બધું બાકી છે એટલે અમે વિરામ પણ થોડોક ટૂંકો કરી નાખ્યો છે. આપણે શરૂઆત કરીએ પછી ફિઝિયોગ્રાફીની મેં જેમ તમને વાત કરી કે દરેક પ્રદેશ તેની વિવિધતા સાથે હોય છે. રિલીફ સ્ટ્રક્ચર એટલે કે તેની ઊંચાઈના પ્રદેશના પ્રમાણમાં આપણે તેની વિવિધતા જોઈએ. ઉચ્ચ પ્રદેશ, પર્વતમાળા અને મેદાનના પ્રદેશ, વિવિધ પ્રકારના પ્રદેશો કયા કયા ભારતમાં આવેલા છે, તેના સ્થાનો અને તેના કેટલાક અંશમાં મહત્વના હતા આપણે જોઈએ. હવે આપણે વાત કરીએ નદીઓ વિશે, એટલે ડ્રેનેજ સિસ્ટમ, કે પર્વતો અને પર્વતોથી નીકળી અને પછી જે નદીઓ વહે છે અને જે સમુદ્રને મળે છે, તો તે સમુદ્રને મળતા બીજી ઘણી બધી વસ્તુ સાથે કરે છે. નદીઓ વહે તેનું ઉદ્ગમ સ્થાન એ આપણે માટે જાણવું જરૂરી છે. તે ક્યાં મળે છે તે જરૂરી છે. તો નદી ઉપર કયા કયા ડેમ આવેલા છે તે પણ આપણે માટે જરૂરી છે. તો મુખ્યત્વે નદીઓ, તેના સ્થાનો કયા છે એની વસ્તુનું આપણે વિશ્લેષણ જોઈએ. નદીઓના મુખ્યત્વે પ્રકાર કયા? તો મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે હિમાલયની નદી અને બીજી છે દ્વીપકલ્પની નદી. બંને વચ્ચેનો ફરક શું? તો કે હિમાલયની નદીઓ 12 માસ નદીઓ છે. શિયાળામાં વરસાદ ન હોય, ચોમાસામાં વરસાદ પડે આના માટે તેમાં પાણી હોય, જ્યારે ઉનાળામાં બરફ પીગળવાથી તેમાં પાણી હોય, 12 માસ નદીઓ. જ્યારે દ્વીપકલ્પની જે નદીઓ છે તે મોસમી નદીઓ છે, એટલે કે તે ફક્ત 4 થી 5 મહિના પૂરતી ચોમાસા પૂરતી સારું પાણી આપે, બાકી તેમાં પાણીનો સ્ત્રોત ઓછો હોય. આ માટે તેના મહત્વતા પણ ફરી જાય છે. ઉત્તરના જે પ્રદેશો છે જેમ કે હિમાલયની જે નદીઓ છે તે મેદાન પ્રદેશોમાંથી વહે છે. તો એ પ્રદેશો કેવા છે? સમથળ છે, એક જ લાઇનમાં આવેલા છે. આ માટે ત્યાં ડેમ બાંધવો અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરવું બહુ મુશ્કેલ થાય, પણ તેનો ઉપયોગ સિંચાઈ માટે બહુ મોટા પ્રમાણમાં થઈ શકે. જ્યારે દક્ષિણની નદીઓમાં તે એટલા ઢોળાવ સાથે વહે છે, એટલે વોટરફોલ એટલે જળપ્રપાત એટલા વધારે પ્રમાણમાં ત્યાં હોય છે. એને કારણે ત્યાં ડેમ બાંધી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરવું તે દક્ષિણ નદીઓ માટે બહુ આસાન થઈ પડે છે. આ માટે જ આપણે જોશું કે કેટલીક જે પ્રકારની જળપ્રપાત અને તે સાથેની જેટલી નદીઓ છે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર, જળ વિદ્યુત ઉત્પન્ન કેન્દ્ર, તે દક્ષિણમાં વધારે જોવા મળશે, જ્યારે સિંચાઈ માટેના જેટલા ડેમ્સ છે તે ઉત્તરમાં આપણને વધારે જોવા મળશે. તો આપણે વાત કરીએ નદીઓની અને નદીઓ વિશેની. તો નદીઓના પ્રકારોમાં મુખ્યત્વે 3 પ્રકારની નદીઓ જોવામાં આવે છે. હિમાલયની નદીઓમાં 3 પ્રકાર છે. એક છે સિંધુ નદી, બીજું ગંગા નદી અને ત્રીજું બ્રહ્મપુત્ર નદી. ઉત્તરના દરેક પ્રદેશનો જે પણ પ્રદેશમાં જે ડ્રેનેજ સિસ્ટમ જોવામાં આવે છે ત્યાં 3 નદી સાથે એસોસિએટેડ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સિંધુ નદી. તો સિંધુ નદીની ઉપનદીઓ કઈ કઈ છે? તો તેમાં છે ઝેલમ, ચેનાબ, રવિ અને બિયાસ, સતલેજ. આમ 5 મુખ્યત્વે તેની ઉપનદીઓ છે. આ ઉપનદીઓમાં ભારત માટે નીચેની સતલેજ નદી સૌથી વધારે મહત્વની છે. શા માટે? તો કે સતલેજ નદી ઉપર ભાખરા નંગલ નામનો ડેમ બનાવવામાં આવ્યો છે, અને તે ડેમ બનાવી અહીં એક કેનલ બનાવવામાં આવી છે. તે રાજસ્થાનના ગંગાનગર સુધી, એટલે કે ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા એ આખા પ્રદેશનો સિંચાઈ માટે ભાખરા નંગલ ડેમ સૌથી મહત્વનો છે. જ્યારે ભાખરા નંગલ ડેમ જ્યારે 1950 અને 60ની સાલમાં બનાવવામાં આવ્યો હતો, ત્યારે તે સમયમાં કહેવામાં આવે છે કે આ ડેમ એટલો બધો મહત્વનો હતો કે આ ડેમ પરથી આપણે વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો ડેમ આપણી પાસે છે, ભાખરા નંગલ ડેમ. કે વિશ્વમાં સૌથી આપણે એક તો પહેલો ડેમ બનાવવાનો, તે પણ ઊંચામાં ઊંચો. તો આપણે ઘણી મોટી વિશેષતા કહી શકાય. અને તેને લીધે આખો પ્રદેશ હરિત ક્રાંતિનો પ્રદેશ જે કહેવાય છે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, એ પ્રદેશમાં સિંચાઈનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે અહીંનું ઉત્પાદન 3 થી 4 ગણો તો વધી ગયું. તમને કદાચ આશ્ચર્ય થશે કે આખા ભારતમાં જેટલું પણ જે ઘઉંનું ઉત્પાદન થાય છે તેનું પંજાબ સૌથી વધારે ઉત્પાદન કરે છે. અને પંજાબનું ઉત્પાદનને જો મૂકવામાં આવે ને આ બધાના ઉત્પાદનને, તો પંજાબનું ઉત્પાદન ક્ષમતા દરેક ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા કરતાં 4 ગણી વધારે છે. ફક્ત સિંચાઈને કારણે આ પ્રદેશ સમૃદ્ધ થયેલો છે. આ નદીઓમાં સતલેજ નદી, રવિ નદી, બિયાસ નદી, ઝેલમ અને ચેનાબ, આ મુખ્યત્વે 5 ઉપનદીઓ આવેલી છે. ઇન્ડસ નદીનું ઉદ્ગમ સ્થાન માનસરોવર અહીં છે, તિબેટની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ બ્રહ્મપુત્રની. બ્રહ્મપુત્ર નદી
એક એવી નદી છે જે કઈ દિશામાં વહી રહી છે તે કહેવું મુશ્કેલ પડે. તેની શરૂઆત અહીંથી થાય, માનસરોવરથી. તે વહે અને તે પેરેલલ એટલે કે સમાંતરે વહે છે હિમાલયની. તે અરુણાચલ પ્રદેશ સુધી છેક જાય છે. પછી તે યુ ટર્ન લે છે અને યુ ટર્ન લઈ તે પાછી આ બાજુ વહી અને બાંગ્લાદેશ સુધી આવી અને તે પછી નીચે બાંગ્લાદેશમાં વહી અને અરબી સમુદ્ર બંગાળના ઉપસાગરને મળે છે. આમ આનો જે રચના છે અને તે કઈ રીતે વહી રહી છે તેનું એક જ સમજણ આવે છે કે આ આખો પ્રદેશ જે છે તે ફાટખીણનો બનેલો છે અને એક ફાટખીણ આ બાજુ હોવાને કારણે તે એવી રીતે વહે છે કે ફાટખીણ ગમે જે દિશામાં ફાટખીણ વહે તે દિશામાં બ્રહ્મપુત્ર વહી જાય છે. બ્રહ્મપુત્રનો જે ધોધ છે અને બ્રહ્મપુત્રનો જે એની અંદર જે પ્રવાહ આવે છે તે પ્રવાહનો ફોર્સ એટલો બધો હોય છે કે આ ફોર્સની અંદર જો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવરનું નિર્માણ કરવામાં આવે તો તે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર આખા ભારતને વીજળી આપી શકે એટલી ક્ષમતાવાળો છે. ફક્ત હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યો આ બે જ પ્રદેશો એવા છે જેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર એટલે કે જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્રની ક્ષમતા સૌથી વધારે છે. પરંતુ સમસ્યા તે છે કે અહીં જો ઉત્પાદન કરવામાં આવે તો તેને ટ્રાન્સફોર્મ કઈ રીતે કરવામાં આવે, એટલે ટ્રાન્સમિશન લોસ. આપણે કહેવાય ને કે અહીં બનાવી અને જો વિદ્યુતને અહીં સુધી મોકલવામાં આવે તો વચ્ચે કેટલુંક પ્રમાણનું વિદ્યુતનો લોસ થઈ જાય છે અને ટ્રાન્સમિશન લોસ કહેવામાં આવે છે. TND લોસ કહેવામાં આવે ઇલેક્ટ્રિસિટીની ભાષામાં. એ ભારતમાં સૌથી વધારે 40% જેટલું છે. એટલે અહીં 100 રૂપિયાનું ઉત્પાદન કરો તો અહીં તમને 60 રૂપિયા જ મળે. મતલબ તમારું ઉત્પાદનની ભલે ખર્ચ ઓછો હોય પણ તેનો પરિવહનનો ખર્ચ વધી જાય અને TND લોસ વધવાને કારણે આપણે તે ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે વાત કરીએ તેની ઉપનદીઓની. મુખ્યત્વેની 3 ઉપનદીઓ છે, દિહાંગ, દિબાંગ. દિહાંગ અને દિબાંગની મહત્વતા શું છે? દિહાંગ અને દિબાંગ સૌથી નાની નાની નદીઓ છે. એ સિવાય એને દક્ષિણમાંથી પણ ઘણી બધી નદીઓ મળે છે, પણ મુખ્યત્વે દિહાંગ અને દિબાંગ આ બે મહત્વની ઉપનદીઓ આવેલી છે. બ્રહ્મપુત્રમાં તમને કદાચ આશ્ચર્ય થાય કે વિશ્વનું એકમાત્ર ફ્લોટિંગ નેશનલ પાર્ક કહેવામાં આવે. એટલે નેશનલ પાર્ક જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એક એવો ટાપુ છે જે નદીની વચ્ચે આવેલો છે અને ફ્લોટ થઈ રહ્યો છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આમથી આમ જઈ રહ્યું છે અને એની ઉપર રિસોર્ટ બાંધેલો છે. એટલે તમારે ત્યાં રાત રહેવું તો રહેવાનું, પછી તમારે બહાર બેસવાનું અને જોવાનું કે નદીમાં કઈ રીતે અમે વહી રહ્યા છે. જેમ તમે હોડી વહે એવી રીતે આખું ને આખું જે નાનકડો ટાપુ આવેલો છે એ બ્રહ્મપુત્ર નદી પર એકમાત્ર ફ્લોટિંગ નેશનલ પાર્ક આવેલો છે. આપણા દેશમાં એટલી બધી વિવિધતા અને વસ્તુ આવેલી છે કે આપણને પોતાને ખ્યાલ નથી. વિશ્વના લોકો આવીને આપણા દેશમાં ટુરિઝમને આપણે ઘણી વાર વાત કરીએ કે હમણાં જ ઇનક્રેડિબલ ઇન્ડિયા નામનું ટુરિઝમનું શરૂઆત થઈ છે કે ભારતની અંદર એટલી બધી વિશેષતાઓ છે કે ભારતના પોતાના લોકોને જ ખબર નથી. હાલમાં જ્યારે જમ્મુ કાશ્મીરની જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને પિક્ચર પર, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ ક્યાં છે, ભારતમાં છે કે વિશ્વની કોઈ જગ્યાએ બતાડે છે. એટલે આનું કારણ એ છે કે આપણને ખ્યાલ જ નથી. આ આખો પ્રદેશ વિવિધતાની દ્રષ્ટિએ ઘણો આગળ છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગંગા નદીની. ગંગા નદીની ઉપનદીઓ સૌથી વધારે છે. આ ઉપનદીઓ શા માટે વધારે છે? કારણ કે તે દરેકે દરેક જગ્યાએ હિમાલયમાંથી આવતી નદીઓ ગંગાને મળે છે. ગંગાને ફક્ત ઉત્તરથી જ નહીં દક્ષિણથી પણ બે મહત્વની નદીઓ વધે છે. એક ચંબલની નદી યમુના અને બીજી સોન નદી. આ બંને એની રાઈટ બેંક ટ્રિબ્યુટરી કહેવામાં આવે, એટલે કે જમણે હાથેથી મળતી ઉપનદીઓ. આ બે નદીઓ બહુ મહત્વની છે. બાકી બધી તેને ઉપરથી મળે છે. ઉપરથી એને કઈ કઈ પ્રકારની નદીઓ મળે છે તો તેમાં આવે છે રામગંગા, ગંડક, કોસી, ઘગ્ગર. આ દરેકે દરેક ઉત્તરમાં આવેલી મહત્વની નદીઓ છે. કોસી નદી તમે કદાચ નામ સાંભળ્યું છે. કોસી નદી બિહારમાંથી વહે છે અને આ નદી બિહાર માટે ભયંકર પ્રકારના જે પૂર છે તે હર વર્ષે કોસી નદી લાવે છે. આ નદી શા માટે પૂર લાવે છે? કારણ કે આ નદી જે પ્રદેશમાંથી વહે છે ત્યાં ડિફોરેસ્ટેશન એટલે કે જંગલનું ધોવાણ થયેલું છે અને આને માટે આ નદીમાં કાપનું પ્રમાણ બહુ વધારે છે. કાપનો નિક્ષેપ થવાથી પાણીની જે ક્ષમતા છે, નદીની જળ ધારણ ક્ષમતા તે ઘટી ગઈ. પણ પાણી તો હર વર્ષે આવે છે તે પ્રમાણમાં જ આવી રહ્યું છે. આને માટે પૂરની સ્થિતિ હર વર્ષે કોસી નદી સાથે જોવામાં આવે છે. ગંડક અને ઘગ્ગર બહુ મોટી નદી અને મહત્વની નદીઓ ઉત્તરમાંથી મળે છે. કાલી નદી પણ, શારદા નદી, કાલી નદી, ગોમતી નદી, દરેકે દરેક નદીઓ ગંગા નદીને મળે છે. ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં? હિમાલય. પરંતુ સાચા અર્થમાં ગણવામાં આવે તો ગંગાની શરૂઆત દેવપ્રયાગથી થાય.
ત્યાં અલકનંદા અને ભાગીરથી 2 નદીઓ મળે અને દેવપ્રયાગ પરથી ગંગા નદીનું શરૂઆત થાય છે. ગંગા નદીની સૌથી મોટામાં મોટી ઉપનદી કઈ? યમુના, જે નીચેથી મળે છે. યમુનાની પણ પોતાની કેટલીક ઉપનદીઓ છે. ચંબલ, બેટવા, સિંધ, કેન, તે બધી તેના મળે અને તે ગંગામાં અલ્ટિમેટલી મળે છે. ત્યાં ક્યાં મળે છે? અલ્હાબાદમાં મળે છે. અલ્હાબાદમાં મળી તે દરેકે દરેક વહે છે. વહી અને ગંગા બંગાળના ઉપસાગરને કઈ જગ્યાએ મળે? આપણે ઘણીવાર જોઈએ કે નર્મદા કઈ જગ્યાએ અરબ સાગરને મળે ને આપણી જગ્યા જોઈને જોઈ શકીએ કે હા, આ જગ્યાએ નદી સમુદ્રને મળે છે. ગંગા નદીની વિશેષતા તે છે કે નદી ક્યાં સમુદ્રને મળે છે આપણને ખબર જ નથી પડતી. કારણ કે સૌથી મહત્વની વસ્તુ કે તે એક બીજી નદી અંદર ભળી જાય છે. એનો એક પ્રદેશ ફરક્કા બેરેજમાંથી દામોદર નદીમાં વળે છે અને બીજો બ્રહ્મપુત્રમાં મળીને પદ્મા નામે થઈ અને તે વહે છે. ત્યારબાદ તેનું ઉપનદીઓ થઈ જાય, એટલે કે ફાટાઓ પડી જાય. 1માંથી 5, 5માંથી 15, 50, 500, 1000 અને તે દરેક પછી ધીરે 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 પાણી દરેક જગ્યાએ વધે અને એને માટે જ આ ત્રિભુજ પ્રદેશ આખો નિર્માણ થાય છે. એટલે ગંગા નદી ક્યાં મળે છે તે કહેવું મુશ્કેલ છે, આપણે કહી જ ન શકીએ. પણ એમ કહી શકાય કે તે સુંદરબનના ત્રિભુજ પ્રદેશની અંદર ગંગા નદી ઉપસાગરને મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે દક્ષિણની કેટલીક નદીઓની. હવે દક્ષિણની નદીઓ અને ઉત્તરની નદીઓમાં ફરક શું? મેં તમને જેમ વાત કરી તે દક્ષિણની નદીઓ બધી દ્વીપકલ્પીય નદીઓ છે. તે મોસમી નદીઓ છે, એટલે તે 12 મહિના તેની અંદર પાણી હોતું નથી. ઉપરાંત તેની ઝડપ વધારે હોય છે. નિક્ષેપ એમાં ઓછો હોય છે, પરંતુ વિદારણ વધુ હોય છે. ધોધ અને તેની ક્ષમતા પણ તેની અંદર વધારે હોય છે. સિંચાઈની શક્યતા આ નદીઓમાં ઓછી હોય છે. તો આ નદીઓ કઈ કઈ છે અને ક્યાંથી એનો ઉદ્ભવ થાય છે? સૌથી પહેલા આપણે વાત કરીએ નર્મદાની. નર્મદાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? અમરકંટક નામનો એક પ્રદેશ આવેલો છે. અમરકંટકના પ્રદેશમાંથી નર્મદાનો ઉદ્ભવ થાય છે અને તે પશ્ચિમે વહે છે અને અરબ સાગરને મળે છે. ભારતની દ્વીપકલ્પની ખાલી 2 જ નદીઓ છે જે અરબ સાગરને આટલી લાંબી મળે છે. નાની નાની નદીઓ તો ઘણી બધી છે અહીંના પ્રદેશમાં. સાવિત્રી, ઉલ્લાસ, અંબા વગેરે વગેરે નાની નાની કોકણની નદીઓ અને બીજી ઘણી બધી નદીઓ જે આપણે માટે મહત્વની નથી. પણ મહત્વની વસ્તુ ખાલી આ 2 નદી તાપી અને નર્મદા પશ્ચિમે વહે છે. શા માટે? તો કે તે ફાટખીણમાંથી વહે છે. આ દ્વીપનો ઢોળાવ કઈ તરફ છે? મેં કીધું તું જમણી તરફ. આખો ઢોળાવ જમણી તરફ, પણ નદી વહે પશ્ચિમ તરફ, કારણ કે તે ફાટખીણમાંથી વહે છે. નર્મદા અને તાપી આ બંને તે પ્રકારની નદીઓ છે. તાપી નદી તે નર્મદાની દક્ષિણે આવેલી છે. તેનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો બેતુલની અંદર તેનું ઉદ્ભવ સ્થાન છે. નર્મદા નદીની ઉપનદીઓ કઈ? તો ઘણી બધીની ઉપનદીઓ છે, પણ આપણે માટે મહત્વની એક જ નદી છે અને નર્મદાની ઉપનદી છે તવા. તવા રિવર. તવા નદી શા માટે મહત્વની? કારણ કે તવા ઉપર એક ડેમ પણ આવેલો છે જે મધ્યપ્રદેશની અંદર બહુ મહત્વનો ડેમ છે. આ ઉપરાંત તાપીની પણ ઘણી બધી નદીઓ ઉપનદીઓ છે, પણ તેની અંદર મુખ્યત્વે પૂર્ણા, ગિરના વગેરે નદીઓ મહત્વની છે. શા માટે આ બંને નદીઓની ઉપનદીઓ ઓછી છે? કારણ કે તે બંને નદીઓ ખૂબ જ સાંકડા પ્રદેશમાંથી વહે છે અને આ માટે જો કોઈ નદીને મળવું પણ હોય તો મળી શકે એમ નથી, કારણ કે વિંધ્યા અને સતપુત્રા એ બંને પર્વતોની વચ્ચેથી તે વહી રહી છે. એટલે કોઈ નદીને મળવું પણ હોય તો મળી ન શકે અને કોઈ બીજી નદીને મળવું પડે. આ માટે આ બંને નદીઓની ઉપનદીઓ ઓછી છે અને જેટલી છે પણ તે બહુ ટૂંકી છે. એટલે આ 2 વસ્તુ તમારે આ વખતે ખાસ ખ્યાલ રાખવી. ત્યારબાદ આપણે વાત કરીએ ગોદાવરીની. ગોદાવરીને વૃદ્ધ ગંગા પણ કહેવામાં આવે છે. આ ગોદાવરી નદી ઉદ્ભવ સ્થાન ત્રંબકેશ્વરમાં છે. ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે, નાસિક પાસે આવેલું છે. ત્યાંથી તેનું ઉદ્ભવ સ્થાન છે. તે મહારાષ્ટ્રમાં મુખ્યત્વે વહે છે. 50% જેટલું તેનો નિક્ષેપ મહારાષ્ટ્રમાં જ થાય છે અને ત્યારબાદ તે આંધ્રપ્રદેશમાં જઈ અને બંગાળના ઉપસાગરને મળે છે. ગોદાવરી નદીની ઉપનદીઓ કેટલી? તો કે સૌથી વધારે ઉપનદીઓ દ્વીપકલ્પની જો કોઈની હોય તો તે ગોદાવરીની છે. તો તે કઈ કઈ ગોદાવરીની ઉપનદીઓ છે? તો સૌથી પહેલાની વાત કરીએ આપણે વૈનગંગા, પેનગંગા, વર્ધા, ભીમા વગેરે અનેક નદીઓ ગોદાવરી સાથે જોડાયેલી છે. માંજરા નામની પણ એક એની મહત્વની રાઈટ બેન્ડ ટ્રિબ્યુટરી એટલે કે જમણા હાથેથી જોડાયેલી એની ઉપનદી આવેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કૃષ્ણા નદીની. કૃષ્ણા નદીનું ઉદ્ભવ સ્થાન
મહાબળેશ્વરમાં છે. મહાબળેશ્વરમાંથી ઉદ્ભવી અને તે પછી બંગાળના ઉપસાગરને મળે છે. તે થોડાક અંશે કર્ણાટકમાંથી પણ વહે છે અને પછી આંધ્રપ્રદેશમાં વહી અને તે બંગાળની ખાડીને મળે છે. આની ઉપનદીઓ કઈ કઈ? કૃષ્ણા નદીની ઉપનદીઓમાં આવે તુંગભદ્રા, ઘટપ્રભા. ભીમા નદી એ કૃષ્ણા નદીની ઉપનદી છે, ગોદાવરીની નથી, એનો જરા ખ્યાલ રાખજો. કૃષ્ણા નદીની ઉપનદી ભીમા નદી, તુંગભદ્રા, ઘટપ્રભા, માલપ્રભા આ બધી તેની ઉપનદીઓ છે. કૃષ્ણા નદીની મહત્વતા બીજી શું? તો કે આ એક એવી નદી છે જેની અંદર ઇરિગેશન એટલે સિંચાઈ અને જળ ઉદ્યુત આ બંનેની ક્ષમતા ઘણી સારી જોવામાં આવે છે. ત્યારબાદ સૌથી નીચે આવે છે કાવેરી નદી. આ નદી સૌથી ફેમસ કહો તો ફેમસ અથવા તો ઇનફેમસ કહો તો ઇનફેમસ, કારણ કે આ નદીને કારણે તમિલનાડુ અને કર્ણાટક એ બંને પ્રદેશ વચ્ચેના ઝઘડા વર્ષો જૂના અને જાણીતા છે. તો કાવેરી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બ્રહ્મગીરી નામની એક પર્વતમાળા આવેલી છે. બ્રહ્મગીરી પર્વતમાળામાંથી કાવેરી નદીનો ઉદ્ભવ સ્થાન જોવામાં આવે છે અને તેની ઉપનદીઓ કઈ છે? હેરાંગી, હેમાવતી, કબની, ભવાની વગેરે કેટલીક ઉપનદીઓ આવેલી છે. આ સિવાય પણ દક્ષિણમાં બીજી ઘણી બધી નાની નાની નદીઓ આવેલી છે. વૈગઈ નામની નદી આવેલી છે, પણ આ બધી નદીઓ આપણે માટે તેટલી મહત્વની નથી. મુખ્યત્વે તમારે મોટી મોટી નદીઓ, તેમના ઉદ્ભવ સ્થાનો અને તેની કેટલીક મહત્વની ઉપનદીઓના નામ યાદ રાખવાની જરૂર છે. આ ઉપરાંત હવે ઉત્તરમાં આવે તો મહાનદી પણ એક મહત્વની નદી અહીંથી વહે છે, જે દંડકારણ્યના પ્રદેશમાંથી ઉદ્ભવ પામે છે. અને મહાનદીની ઉપનદીઓ કઈ? તમને કદાચ યાદ હોય તો મેં તમને એક સ્લોગન આપેલું. જ્યારે હું તમને પહેલા લેક્ચરમાં મળ્યો તો ત્યારે મેં કીધેલું કે મહાનદીની ઉપનદીઓ કઈ? અબ દો હસદો શિવનાથ વરના તેલ નિકલ જાયેગા. ઇબ, હસડો, તેલ, શિવનાથ આ બધી તેની ઉપનદીઓ છે મહાનદીની. ત્યારબાદ સુવર્ણરેખા નદી, તે ઘણી નાની નદી છે, પરંતુ મહત્વની વસ્તુ છે કે અહીંના જે ડિપોઝિટ્સ છે સુવર્ણરેખાની, તેની અંદર કહેવામાં આવે છે કે યુરેનિયમ અને ગોલ્ડ એનું ડિપોઝિટ્સ અહીંયા જોવામાં આવે છે. આ માટે સુવર્ણરેખા નદી અહીં મહત્વની એક નદી છે. આ ઉપરાંત દામોદર નદી. દામોદર નદી આપણે ખ્યાલ હોય તો દામોદર વેલી પ્રોજેક્ટ, DVP પ્રોજેક્ટ ઘણો ફેમસ પ્રોજેક્ટ છે, જેની અંદર 4 પ્રકારના ડેમ બાંધવામાં આવ્યા છે. અમેરિકાની અંદર એક ડેમ બાંધવામાં આવ્યો હતો, તેની ઉપરથી પ્રેરણા લઈ ભારતમાં દામોદર વેલી પ્રોજેક્ટ બાંધવામાં આવ્યો છે, જે દામોદર નદી પર જ આવેલો છે. આ દામોદર નદીને મહત્વતા શું છે કે દામોદર નદીને સોરો ઓફ બિહાર પણ કહેવામાં આવે છે, બેંગાલ કહેવામાં આવે છે. જેમ મેં કીધું કોસી નદી એ બિહારની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર લાવે છે, તેવી રીતે દામોદર એ વેસ્ટ બેંગાલને હેરાન કરતી નદી કહી શકાય અને એને માટે તેને સોરો ઓફ બેંગાલ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આવીએ પશ્ચિમ તરફ. પશ્ચિમમાં મુખ્યત્વે કઈ નદીઓ છે? તો પશ્ચિમમાં મુખ્યત્વે મહી નદી અને સાબરમતી નદી. બંને નદીઓ ગુજરાતમાંથી વહી અને અરબ સાગરમાં મળે છે. એક નદી અરવલ્લી પર્વતમાંથી વહી અને રાજસ્થાન તરફ વહે છે, તેનું નામ છે લુની રિવર. આ લુની નદીની મહત્વતા શું છે કે ભારતની એકમાત્ર ઇનલેન્ડ ડ્રેનેજ કહેવાય. ઇનલેન્ડ ડ્રેનેજ એટલે કે આ એવી નદી છે જે કોઈ સમુદ્રને ન મળતા કોઈક જગ્યાએ ભૂમિની અંદર જ અદ્રશ્ય થઈ જાય છે. એટલે રણ પ્રદેશમાં જાય, રણ પ્રદેશ સુધી કોઈક જગ્યાએ પહોંચે અને પછી આગળ તમને કોઈ જગ્યાએ પાણી દેખાય જ નહીં. એટલે તે લુની રિવર તે એકમાત્ર ભારતની એવી નદી છે જે ઇનલેન્ડ ડ્રેનેજ કહેવામાં આવે છે. તે લુની રિવર અરવલ્લીમાંથી નીકળે છે. આમ વિવિધ પ્રકારની નદીઓ આપણે જોઈ. આ દરેક નદીઓના મહત્વતા, તેમના ઉદ્ભવ સ્થાન પણ આપણે કંઈક અંશે યાદ રાખવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ ભારતના ક્લાઇમેટની, એટલે કે તેનો કેવા પ્રકારનો આપણે ત્યાં ક્લાઇમેટ છે, આપણે કેવી આબોહવામાં છે. તો દરેકને ખબર છે કે આબોહવા મોન્સૂન પ્રકારની છે, જેની અંદર મુખ્યત્વે 3 વસ્તુ મહત્વની છે, આપણે યાદ રાખવાની રહેશે. એક છે કે આનું શરૂઆત કઈ રીતે થાય. તેની વચ્ચે આપણે ઘણીવાર તમે અનુભવ્યું હોય કે વરસાદ પડે, થોડો વખત પડે, પછી 2 મહિના સુધી 1 મહિના સુધી એક ટીપું વરસાદ ન પડે, પાછો વરસાદ 3-4 દિવસ સુધી પડે, પાછો ન, તેને બ્રેક્સ કહેવાય. એ બ્રેક્સ શેને માટે છે?
અને અંતમાં રિટ્રીટ એટલે કે પાછા ફરવું. આમ એક આખી પ્રક્રિયા છે. આપણે માટે આ પ્રક્રિયા અલગ અલગ દેખાય. ભારતમાં આપણે બેઠા છીએ, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ આ આખી પ્રક્રિયા એક જ છે. અને આને કારણે જ ભારતમાં વિવિધ પ્રકારની આપણે હવામાનના પ્રદેશો પણ જોવામાં આવે છે. અને તે ઉપરાંત આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું પણ આને કારણે જોવામાં આવે છે. તો હવે આબોહવા, ભારતની મોસમી આબોહવા કેમ છે, આનું મહત્વતા આ સમજવું બહુ જ મહત્વનું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આનું એક્સપ્લેનેશન આજ સુધી કોઈ આપી શક્યું નથી. દરેક સાયન્ટિસ્ટ જે પણ કોઈ પણ પ્રકારની એક વિવિધ પ્રકારની પરિકલ્પના સાથે આવે છે, તે કલ્પના એક કેટલાક પ્રકારના વસ્તુનું નિરીક્ષણ કર્યા બાદ આપેલી છે. પરંતુ એક્ઝેક્ટલી કોઈ કહી શકે એમ નથી કે આને કારણે જ અહીં આવી રીતે વરસાદ પડે છે. એટલે જ્યારે આપણે આની વાત કરશું કે ભારતની અંદર આબોહવા મોસમી પ્રકારે કેમ છે, તો તેનું મુખ્યત્વે કારણ એમાં 4 થી 5 વસ્તુ સંલગ્ન છે. દરેક વસ્તુનો આપણે અત્યારના વાત કરીએ અને તેનાથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ કઈ રીતે આવેલું છે. હવે આપણે મેપની અંદર જોઈએ કે ભારતની ઉત્તરમાં એક જે પ્રદેશ આવેલો છે તે હિમાલયનો પ્રદેશ. આ જરા સમજવાનો પ્રયત્ન કરજો કે ભારતની આબોહવા મોસમી પ્રકારે છે ને આમાં એક જ પ્રકારે 3 જ મહિનામાં વરસાદ કેમ પડે છે. તો સૌથી પહેલા આપણે હવે વાત કરીએ ઉત્તરમાં આવેલો હિમાલયનો પ્રદેશ. આ પ્રદેશ તિબેટનો પ્રદેશ, અને આ બંને પ્રદેશને કારણે ભારતની અંદર મુખ્યત્વે મોસમી પ્રકારનો વરસાદ પડે છે. તો મોસમી પ્રકારનો વરસાદ કઈ રીતે પડે છે? સૌ પ્રથમ જ્યારે ઉનાળાનો સમય આવે છે, તે સમયે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ વહેવાનું શરૂ કરે છે. આને કારણે અહીં એક હલકા દબાણનો પ્રદેશ ઉદ્ભવે છે. એ પ્રદેશ અહીં હોય, જેમ સૂરજ ઉત્તર તરફ જાય તેમ એ પણ ઉત્તર તરફ જતું જાય છે. આપણને ખ્યાલ હશે કે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે અહીં કર્કવૃત આવેલો છે. સૌથી વધારે સૂરજ જો કોઈ જગ્યાએ જઈ શકે તો તે અહીં સુધી જઈ શકે, તો જૂનમાં જાય. એટલે આ સમયે સૂરજ બરાબર કર્કવૃતની ઉપર ઊભો હોય છે. આ માટે અહીં સૌથી વધારે હલકું દબાણ ઉદ્ભવે છે. જે રીતે વિષુવવૃત્તનો પટ્ટો છે, એવી રીતે એક બીજો એક પટ્ટો પણ આવેલો છે, જેને ભૂગોળની ભાષામાં ITCZ એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન કહેવામાં આવે. એનો મતલબ શું કે આ એવો એક પ્રદેશ છે, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન્સ એટલે કે 2 પ્રકારના ટ્રોપિક્સ, 2 પ્રકારના ઉષ્ણકટિબંધ પ્રદેશો મળે અને તેને લીધે જે પટ્ટો નિર્માણ થાય તેને આ પટ્ટો ITCZ કહેવામાં આવે. આ ITCZ એ વિશ્વમાં રહેલો હલકામાં હલકો દબાણનો પટ્ટો છે. અને આ પટ્ટો કોઈ જગ્યાએ સ્થિર નથી હોતો. એ પટ્ટો સૂરજની સાથે ફરે. સૂરજ જ્યારે ઓસ્ટ્રેલિયાની ઉપર હોય, મકરવૃત્તની ઉપર હોય, ત્યારે મકરવૃત્ત પાસે હોય. જેમ સૂરજ ફરે તેમ તે પણ ફરતો જાય. અને આ માટે ઉનાળાની ઋતુ એટલે કે આપણે 21 જૂન ને વગેરે વાત કરીએ, જે સમયે સૂરજ કર્કવૃત્તની ઉપર હોય, તે સમયે ITCZ આ પ્રદેશની અંદર આવે છે. ITCZ આ પ્રદેશમાં આવવાને કારણે 2 વસ્તુનું નિર્માણ થાય છે. એક, અહીં હલકા દબાણનો પ્રદેશ નિર્માણ થાય છે. હલકો દબાણ અને આજુબાજુ ભારે દબાણ. આને કારણે પવનો આ તરફ ધસાય છે. આ એક પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા, જેમ મેં તમને વાત કરી કે મરડ બળને કારણે આપણે પ્લેનેટના પવનોની વાત કરીએ, વ્યાપારી પવનો, તો મુખ્યત્વે વ્યાપારી પવનો દક્ષિણ ધ્રુવમાં આમ વહે. સમજો આને તમે વિષુવવૃત્ત પકડો, તમારા આ વિષુવવૃત્ત છે એમ સમજો તમે. દક્ષિણ ધ્રુવમાં વ્યાપારી પવનો આ તરફ વહે છે અને ઉત્તર ધ્રુવમાં આમ વહે છે. હવે જેમ મેં કીધું કે આ પવનો કેમ વહે છે આવી રીતે, આ હલકા દબાણનો પટ્ટો, ભારે દબાણનો પટ્ટો, એટલે જે પવનો વહે છે તે કોઈ પટ્ટાની સાથે વહે છે, તેને વિષુવવૃત્ત સાથે કોઈ લેવા દેવા નથી. હવે જો આ હલકો દબાણનો પટ્ટો એટલે કયો ITCZ ઉત્તરની તરફ જઈ રહ્યો છે, તો પવનો પણ કેમ જશે? આમ જશે. પરંતુ તેની દિશા કોના દ્વારા નક્કી થયેલી છે? ગોળાર્ધ દ્વારા નક્કી થયેલી છે. જ્યાં ઉત્તર ગોળાર્ધમાં તે જમણી તરફ ફંટાય અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ ફંટાય. શા માટે? એની પર મરડ બળ લાગે છે. એટલે જ્યારે આ પવનો વિષુવવૃત્ત હતું અને અહીંયા પવનો આવતા હતા વ્યાપારી પવનો, ઠીક છે. ઉત્તર ધ્રુવની અંદર ITCZ જોયો, આ પવનો હવે ઉપર તરફ જવાનું શરૂ થયું, પણ તે પવનો હવે આમ જવાને કારણે વળશે અને તે આ બાજુ ફંટાવાનું શરૂ કરશે. આમ ભારતના પશ્ચિમ કિનારા પર પવનો આવવાનું શરૂ થાય છે, કારણ કે ITCZ અહીં સ્થાપિત થયેલો છે અને પવનો દક્ષિણ ગોળાર્ધમાંથી થઈ ઉત્તર ગોળાર્ધમાં આવતા પોતાની દિશા ફેરવે છે અને તે આ તરફથી વહે છે.
બીજી તરફ તે પવનો સમુદ્ર ઉપરથી વહે છે. આ માટે તેની ઉપર ભરપૂર પ્રમાણમાં ભેજ રહેલો છે અને આ માટે આ પવનો પોતાની તીવ્ર ગતિથી આવી આઈટીસીઝેડની દિશામાં તે નિર્માણ કરે છે. આની સાથોસાથ કેટલીક વસ્તુઓ આ સપાટી પર થયું, સપાટીના પ્રદેશોમાં. આ સપાટીના પ્રદેશ કરતાં કેટલાક ઉપરના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઊંચાના પ્રદેશમાં એક બીજી વસ્તુ થાય છે જે કદાચ આની કરતાં ઘણી વધારે મહત્વની છે મોન્સૂનની પ્રક્રિયા સમજવા માટે. એમાં સૌથી વધારે મહત્વની જગ્યા છે તિબેટનો પ્રદેશ. આ તિબેટના પ્રદેશની અંદર મેં તમને કીધેલું કે 4000 મીટરની ઊંચાઈ પર જો કોઈ પ્રદેશ આવ્યો હોય, ઊંચો પ્રદેશ, તો એ કયો છે? તિબેટનો પ્રદેશ. આ તિબેટના પ્રદેશમાં 4000 મીટરની ઊંચાઈ પર જ્યારે મેં તમને કીધું આઈટીસીઝેડ અહીંયા આવે એને માટે અહીં એક લો પ્રેશર એટલે કે હલકું દબાણ નિર્માણ થાય છે. આ હલકું દબાણ અહીંયા નિર્માણ થવાને કારણે તેની અંદરથી પવનો ફંટાવાનું શરૂ કરે છે. આ પવનો અહીંથી ફંટાવાનું બે તરફ શરૂ થાય, એક ઉત્તર તરફ જાય અને એક દક્ષિણ તરફ જાય. અને જેમ મેં તમને કીધું કે આ પવનો ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ ફંટાવાને કારણે 4000 મીટરની ઊંચાઈ પર આ પવનો અહીંથી જમણી તરફ ફંટાય અને પછી આમ ગોળ ફરે, એટલે એક આખું ગોળ ચક્કર આમ ફરી ભારતની દક્ષિણેથી થઈ પશ્ચિમેથી આવી અને અહીં વહે છે. એટલે આ 4000 મીટરની ઊંચાઈ પર એક આખું સર્કલ પૂરું કરે. જ્યારે સપાટીના પ્રદેશની અંદર પણ પવનો આમ વહી રહ્યા છે, ઉપરના પ્રદેશમાં પણ પવનો આમ વહી રહ્યા છે. આ પવનોની વેગ જેટ સ્ટ્રીમની મેં તમને વાત કરેલી, આ પૂર્વીય જેટ સ્ટ્રીમ છે. 4000 મીટરની ઊંચાઈ પર આવેલી આ એકમાત્ર પૂર્વીય જેટ સ્ટ્રીમ અહીં આવેલી છે. અને આ જેટ સ્ટ્રીમ એટલી ઝડપથી વહે છે કે આ તમારો જે પવનો છે, આ પવનો ફક્ત 2 મહિનામાં આખા ભારત ઉપર ફરી વળે છે. એટલે સપાટીના પ્રદેશના જેટલા પણ પવનો છે તેને જેટ સ્ટ્રીમ જે તિબેટના પ્રદેશમાંથી આવી રહી છે તે મદદ કરે છે. આ ઉપરાંત એની સાથે કેટલીક હજી એક બીજી વસ્તુ સંલગ્ન છે અને તે છે સોમાલીનો પ્રવાહ. મેં તમને વાત કરેલું કે સોમાલીનો એક પ્રદેશ છે જે આફ્રિકાની લગોલગ આવેલો છે. ત્યાં એક ઠંડો પ્રવાહ છે. આ એકમાત્ર એવો ઠંડો પ્રવાહ છે જે પોતાની દિશા હર વર્ષે બદલે, હર મોસમ પ્રમાણે બદલે. દરેક પ્રવાહની દિશા નક્કી. એકમાત્ર સોમાલી કરંટ પોતાની દિશા બદલે. અને આ દિશા બદલવાનું કારણ શું? દિશા બદલવાનું કારણ જેટ સ્ટ્રીમને કારણે. એટલે જેવી સોમાલી જેટ સોમાલીનો પ્રવાહ પોતાની દિશા બદલે, એક તરફ તિબેટના પ્રદેશમાંથી હલકું દબાણ ઊભા થવાને કારણે પૂર્વીય જેટ સ્ટ્રીમ ઊંચાના પ્રદેશમાં ફરે. નીચેના પ્રદેશમાં આઈટીસીઝેડ અહીં સ્થિર થવાથી, હલકું દબાણ નિર્માણ થવાથી પવનો અહીં તરફ ફરે. આ 3 વસ્તુની સાથે હજી એક ચોથી વસ્તુ પણ એક થાય છે અને તે છે ઉત્તરની તરફ આવેલું અહીં એક પશ્ચિમીય પવનનું પણ આવેલું છે. અહીં પશ્ચિમથી એટલે ઈરાનના પ્રદેશથી આવે અને એક જેટ સ્ટ્રીમ આવતી હોય છે, પશ્ચિમીય જેટ સ્ટ્રીમ. આ જેટ સ્ટ્રીમ નોર્મલી ઉત્તરના પ્રદેશમાં વહેતી હોય છે. એટલે તેની શરૂઆત થઈ ક્યાંથી? તો કે બ્રિટન ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાંથી તેની શરૂઆત થાય. એ વહી ઈરાન વગેરે પ્રદેશ પરથી વહી પાકિસ્તાનમાંથી થઈ અને હિમાલયની દક્ષિણે વહી અને અહીં બંગાળના ઉપસાગરને વળે છે. આ મોટે ભાગે જ્યારે આઈટીસીઝેડ અહીં સ્થિર થાય છે ત્યારે તે ઉત્તર તરફ જતી રહે છે અને તેને કારણે આ પવનો જે જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી જેટ સ્ટ્રીમ, તે હિમાલયની ઉત્તર તરફ જવાથી તે હવે અહીંથી વહે છે. આને કારણે આ જેટલા પણ પવનો અહીં આવી રહ્યા છે તેને કોઈ બાધા આવતી નથી. સમજો અહીંથી કોઈ પવન આવતો હોય અને સામેથી કોઈ બીજો પવન આવે તો આની સ્પીડ ઘટી જાય, આનો વેગ ઘટી જાય, આની તીવ્રતા ઘટી જાય. એ ન ઘટે એનું આને ધ્યાન રાખ્યું છે અને ઉપરની તરફ પશ્ચિમીય પવનોની જેટ સ્ટ્રીમ વહે છે. એટલે પૂર્વની જેટ સ્ટ્રીમ અહીંથી વહવાની શરૂ કરે છે, જે આને સપોર્ટ કરે છે. આની જે વિરુદ્ધમાં જે જેટ સ્ટ્રીમ આવતી હતી તે ઉત્તર તરફ જતી રહી અને ત્રીજી બાજુ સોમાલીનો કરંટ ફર્યો. ચોથી તરફ અલ નીનો નામનો એક પ્રવાહ છે. આ નીનોનો આપણે પ્રવાહ ઘણો સાંભળેલો છે પણ આપણને ખ્યાલ જ નથી કે અલ નીનો પ્રવાહ શું છે. અત્યારે તમને સમજાવવાની કોશિશ કરીશું કે અલ નીનો પ્રવાહ શું છે કરીને. વિશ્વની અંદર તમે અહીં સમજવાનો પ્રયત્ન કરજો. આ વિશ્વ છે. વિશ્વની અંદર આફ્રિકા, અહીંયા એશિયા, અહીંયા અમેરિકા આવેલું છે, ભારત અહીંયા આવેલું છે. હવે અમેરિકાની ડાબી બાજુ એક અલ નીનો નામનો પ્રવાહ છે અને આ પ્રવાહને કારણે અહીં એક જે કરંટ વહે છે, હમ્બોલ્ટનો પ્રવાહ, આ હમ્બોલ્ટના પ્રવાહને કારણે
ઠંડો પ્રવાહને કારણે અહીં ભારે દબાણ નિર્માણ થાય છે. આ ભારે દબાણ હોય છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા અને તે પ્રદેશની અંદર એક હલકો દબાણ હોય છે. અને ત્રીજી તરફ અહીંના પ્રદેશમાં જે મેં સોમાલીનો પ્રવાહ કીધો, આ પ્રદેશમાં ભારે દબાણ હોય છે. એટલે જો તમે આમ સમાંતરે જોશો તો આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને આ બાજુ જો આપણે અમેરિકા મૂકીએ તો ભારે, હલકું અને ભારે એમ 3 દબાણ જોવા મળે. હવે ભારે દબાણની અંદર શું થાય? હવા નીચે બેસે અને હલકું દબાણમાં હવા ઉપર ચડે. તો ઓસ્ટ્રેલિયા અને આ પ્રદેશની અંદર હલકું દબાણ હોવાથી હવા ઉપરની તરફ આવે છે. તમે જોઈ શકો છો, તમે સમજવાની કોશિશ કરજો કે ઓસ્ટ્રેલિયાના પ્રદેશમાં હવા ઉપર તરફ આવે છે. ઉપર તરફ આવેલી હવા પછી કઈ તરફ વહેવાનો પ્રયત્ન કરશે? તો કે એનો એક પ્રવાહ આફ્રિકા તરફ વહેશે અને બીજો પ્રવાહ અમેરિકા તરફ વહેશે. કેમ? કારણ કે અહીં ભારે દબાણ આવેલું છે. ભારે દબાણ કેમ આવેલું છે? કેમ કે અહીં ઠંડો પ્રવાહ છે. ઠંડો પ્રવાહ હંમેશા ભારે દબાણ સાથે રહેલો હોય છે. એટલે અહીં પ્રવાહ આવે છે. આ જ્યારે અહીં આવે તો ઉપરથી તે પવન હવે ભારે દબાણના પ્રદેશમાં નીચે બેસવાનો પ્રયત્ન કરે. આ નીચે આવેલો પવન પછી પાછો ક્યાં જાય? કે પાછો અહીં સપાટીના પ્રદેશમાંથી પાછો આવે. એટલે આ એક આખું સાયકલ થાય. ઓસ્ટ્રેલિયા પરથી પવન ઉપર ચડ્યો, આફ્રિકા તરફ ઉપર વહ્યો, આફ્રિકા પાસેથી પાછો નીચે બેઠો અને આફ્રિકા પાસેથી તે પાછો ઓસ્ટ્રેલિયા તરફ વહેવાનું શરૂ કર્યું. પણ આમાં જે નીચે જે પવન બેસે છે એમાંનો એક પ્રવાહ ભારત તરફ પણ વહે છે. એટલે ભારત તરફ શું થયું? સૌથી પહેલાં મેં તમને કીધું કે આ ITCZ અહીં આવે એના માટે પવન પહેલાં જે અહીં વહેતા હોય તે પછી નૈઋત્યના પવન બની અને ભારત તરફ વહે છે. એક બીજી તરફ તિબેટના પ્રદેશમાંથી, ઊંચાના પ્રદેશમાંથી પવનો ફરી અને પાછા તેને મળે છે. 2 ત્રીજું, અહીંથી ઉદ્ભવતો એક પ્રકારનો પવન, પશ્ચિમાનું જેટ સ્ટ્રીમ, એ હિમાલયની ઉત્તરે હોવાથી અને વિક્ષેપ કરતો નથી અને તે વહી જાય છે. આને માટે આ પ્રક્રિયા નિરંતર બને છે. અને ચોથું, સોમાલીનો પ્રવાહ. અને પાંચમું, અલ નીનો. એટલે આ પ્રવાહ જ્યારે નીચે આવે અને આમ થાય ત્યારે અહીંથી જતા પવનને તે ધક્કો આપે છે. આમ આ ચારેય પ્રક્રિયા સાથે મળી ભારતની અંદર પવનો આવે છે. આ ફક્ત પવનો આવવાની પ્રક્રિયા થઈ. હવે પવનો આવ્યા પછી કઈ રીતે વહે છે? તો કે તેની પણ કેટલીક વિશેષતાઓ છે. તે આપણે હવે મેપમાં જોઈએ કે તે કઈ રીતે એની વિશેષતાઓ છે. તો આ 4 પ્રક્રિયાને કારણે અહીં પવનો આવે. પવનો સૌથી પહેલા અહીં ITCZ છે. પવનોના 2 ફાટા પડે. એક ફાટો અહીંથી આવે અરબી સમુદ્ર પર, બીજો ફાટો ગોળ ફરી બંગાળના ઉપસાગર પર આવી અને આમ વહે છે. એ શા માટે અહીં બંગાળના ઉપસાગર પર આવે? કારણ કે આપણે જેમ કીધું કે હલકો દબાણનો પ્રદેશ અહીં છે, એમ આ બાજુ પણ કેટલોક પ્રદેશ આવેલો છે. મ્યાનમારનો પ્રદેશ છે, થાઈલેન્ડનો પ્રદેશ છે, કંબોડિયાનો દેશ છે, ત્યાં પણ ભૂમિ આવેલી છે, ત્યાં પણ હલકો દબાણ છે. એટલે એ તરફ પણ કેટલાક પવનો ફંટાય છે. પણ ત્યાં ફંટાણા બાદ એ લોકોને લાગે છે કે ના, અહીં વધારે હલકું દબાણ છે, એટલે પાછા ફરે છે. અને આને કારણે અહીંના કેટલાક ડિપ્રેશન્સ એટલે કે હલકા દબાણના કેન્દ્રો આ બાજુ ફંટાય છે. આમ 2 પ્રકારના પ્રભાવ ફરે છે. એક અરબી સમુદ્રથી આવતો ફાટો અને બીજો બંગાળના ઉપસાગરથી આવતો ફાટો. આ બંને ફાટાઓ મળી અને ભારત ઉપર વર્ષા થાય છે. આપણને મોટે ભાગે એક જ વસ્તુનો ખ્યાલ છે કે અરબી સમુદ્રથી પવનો આવે, અહીં વરસાદ પડે ને આખેમ વરસાદ થઈ જાય. પણ જો હું તમને એક પ્રશ્ન પૂછું, ફક્ત જો અહીંના જ પ્રદેશોમાંથી જો વરસાદ આવતો હોય તો અહીં વધુ વરસાદ, અહીં ઓછો વરસાદ અને પાછો અહીં વધુ વરસાદ. આવું કેમ? કારણ કે આ પ્રદેશમાં જે વરસાદ પડે છે તે અરબી સમુદ્રના ફાટાને લીધે નહીં, પરંતુ બંગાળના સમુદ્રમાંથી જે પવનો આવે છે તેને લીધે આ પ્રદેશની અંદર વરસાદ પડે છે. હવે આ વરસાદો પ્રદેશ પડે છે તે ક્યારે પડે છે? મેં તમને જેમ કીધું કે શરૂઆતમાં એપ્રિલના મહિનાની અંદર અહીં ITCZ જોવામાં આવે છે. આ પ્રદેશમાં હજી ઉપર તરફ આમ વહી રહ્યો છે, જે આવ્યો નથી આ બાજુ. અને આ પ્રદેશને કારણે ક્ષણિક હલકું દબાણ ઊભું થાય છે. આ દબાણને કારણે પવન આ બાજુ ફંટાય છે, પરંતુ તેની તીવ્રતા વધારે નથી હોતી. કેમ કે મેં તમને શું કીધું કે જેમ 4 થી 5 કારણો એક સાથે મળે તે સમયે તેની તીવ્રતા વધે. આ સમય શું કે ફક્ત ITCZ હોય, કદાચ તિબેટના પ્રદેશોનો જેટ સ્ટ્રીમ એટલો તાકાતવાળો ન હોય, અહીંયા થોડાક અંશે પશ્ચિમનો જેટ સ્ટ્રીમ વહેતો હોય, અને આને કારણે તે પવનો કેરળાને અડી અને પાછા ફરી જાય એમ કહો તો ચાલે. પરંતુ તે પવનોને કારણે કેરળના પ્રદેશમાં વરસાદ પડે છે અને તેને મેંગો શાવર કહેવામાં આવે છે. ભારતનો સૌથી પહેલો વરસાદ માર્ચથી એપ્રિલ મહિનામાં પડે તે કેરળમાં પડે છે. આનું કારણ શું? એક ક્ષણિક હલકું દબાણ ઊભું થાય છે, પરંતુ તે આખા ભારતમાં વર્ષા લાવવા માટે અનુકૂળ નથી, અથવા તો તેની એટલી ક્ષમતા નથી.
આ માટે આઈટીસીઝેડ હવે ઉપર તરફ જાય છે, તે અહીં સ્થિર થાય છે. અહીં જ્યારે તે સ્થિર થાય છે ત્યારે મેં કીધું એમ 4 પ્રક્ષાઓ એકસાથે થાય છે અને તેને લીધે પહેલો ફાટો અહીંથી અંદર ઘૂસે છે. અરબી સમુદ્રનો ફાટો અહીંથી આવતા તેને સૌથી પહેલાં પશ્ચિમીય ઘાટ મળે છે અને પશ્ચિમના ઘાટ મળવાને કારણે તેની ઉપર ઓરોગ્રાફિક એટલે કે પર્વતીય પ્રકારનો વરસાદ પડે છે. વર્ષા છાયાનો અને પ્રદેશ રેઇન શેડો એરિયા અને લીવડ એરિયા બંને એરિયા અહીંયા જોવામાં આવે છે. એક તરફ વરસાદ અતિ હોય છે એટલે કે 200 થી 400 સેન્ટીમીટર, જ્યારે બીજી બાજુ તેની બાજુનો વરસાદ 100 સેન્ટીમીટર જેટલો પણ નથી હોતો. ત્યારબાદ તે પવન ઉત્તર તરફ વહે છે. મધ્યપ્રદેશના પ્રદેશની અંદર પણ થોડો ઘણો વરસાદ લાવે છે. એ જ સમયે અહીંથી જે ફંટાયેલો છે આઈટીસીઝેડનો જે ફાટો છે, અહીંથી જે પવનના ડિપ્રેશન આવે છે, તે આઈટીસીઝેડના માધ્યમ દ્વારા અહીં તરફ પ્રયાણ કરે છે. આઈટીસીઝેડ દ્વારા જ તે કેમ પ્રયાણ કરે? કારણ કે ત્યાં એક હલકું દબાણનો પ્રદેશ છે. હંમેશા પવનો ભારેથી હલકા તરફ વહન કરે એ યાદ રાખવું. આમ આઈટીસીઝેડના ની જ દિશામાં હંમેશા તે પવન વહેશે. એટલે આ દરેક પ્રદેશને બે રીતે વરસાદ આવે છે, એક અહીંથી અને એક અહીંથી. પરંતુ અરબી સમુદ્રના ફાટાથી આ ઘણો દૂર હોવાથી આની અસર, અરબી સમુદ્રની અસર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પર ઘણી ઓછી હોય છે, જ્યારે બંગાળના ઉપસાગરના જેટલા પણ ડિપ્રેશન છે, હલકા દબાણના પ્રદેશોની અસર અહીં સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદ તે બંને પ્રદેશો એકબીજાને ઉત્તર પ્રદેશ અને પંજાબના પ્રદેશની અંદર મળી અને આગળ વહે છે. એટલે એની ઉપર જેટલી પણ જગ્યાએ વરસાદ થાય છે તે બંને ફાટાઓ સાથે મળી અને પછી ઉપરના પ્રદેશમાં વરસાદ કરે છે. ત્યારબાદ મહત્વની વસ્તુ કે આની અંદર ક્યાં ક્યાં વરસાદ વધારે પડે ને ઓછો પડે, તો સૌથી મહત્વનું આ પશ્ચિમનો પ્રદેશ છે, ત્યાં વરસાદ સૌથી વધારે પડે છે. કેમ? કારણ કે તે સૌથી નજીક છે, ત્યાં ઊંચાઈ ઘણી વધારે છે અને આ માટે ભેજ સૌથી વધારે હોવાથી અહીં સૌથી વધુ વરસાદ પડે છે. જેમ જેમ અંદર જાય છે તેમ વરસાદ ઓછો થાય છે. બીજી તરફ અહીંથી જે વરસાદ આવે છે તે ઓરિસ્સા, બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશનો કેટલોક પ્રદેશ, આંધ્રપ્રદેશ, આ દરેકમાં વરસાદ લાવે છે. પંજાબ અને હરિયાણામાં બહુ જ ઓછો વરસાદ ચોમાસામાં પડે છે. ત્યારબાદ ઉત્તરમાં જમ્મુ કાશ્મીરમાં ત્યાં વરસાદ કરતાં બરફ વર્ષા વધારે છે, કારણ કે ત્યાં ઠંડી અને ઊંચાઈનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ આ પવનો રાજસ્થાનમાં શું અસર કરે છે? તો વરસાદ રાજસ્થાનમાં નથી પડતો. કેમ? કારણ કે આ પવનો અરવલ્લી પર્વતની સમાંતરે વહીને નીકળી જાય છે. તમારે વરસાદ લાવવો હોય તો કોઈ પણ પર્વત તેની સમાંતરે ન ચડે, તેને કાટખૂણે હોય તો પવનો અહીં આવશે, ઉપર ચડશે, ઠંડા થશે અને વરસાદ આપશે. પરંતુ જો કોઈ પણ પર્વતમાળા પવનોની દિશાને સમાંતરે આવે તો પવનો એની સમાંતરે વહી એને આ પ્રદેશમાં કોઈ વરસાદ નહીં લાવે. આ જ પવનોને કારણે દિલ્હીમાં વરસાદ પડશે, કદાચ ઉત્તરમાં વરસાદ પડશે કેમ કે હિમાલયના પ્રદેશો આવેલા છે, પણ આ પ્રદેશમાં તે વરસાદ નહીં લાવે. સાચી રીતે જોવા જઈએ તો સૌથી વધારે હલકું દબાણ તો રાજસ્થાન ઉપર જ હોવું જોઈએ અને હોય જ. એનું કારણ છે કેમ કે અહીં ગરમીનો પ્રદેશ છે, રણ પ્રદેશ છે, છતાં પણ ફક્ત અરવલ્લી પર્વતની જે સમાંતરે આવવાને કારણે અહીં વરસાદ પડતો નથી. એવી જ રીતે કાઠિયાવાડમાં પણ તે જ લીધે વરસાદ પડતો નથી. પવનો અહીંથી વહે છે પરંતુ તેની અંદર તેને અટકાવવાવાળી કોઈ વસ્તુ નથી, કોઈ પર્વતમાળા નથી. આ માટે કાઠિયાવાડ, ગુજરાત અને અંતમાં રાજસ્થાન, આ કોઈ પણ પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે. બીજી તરફ આ દરેક પ્રદેશનો વરસાદ વધારે છે. હવે વરસાદ એકવાર અહીં સુધી પહોંચે ત્યારે અહીંથી શરૂઆત કરે ત્યારે નીચે જ્યારે કેરલામાંથી શરૂઆત કરે ત્યારે તેને કેટલો સમય લાગે? તો કે અંદાજથી કહેવાય કે મેના અંતિમ અઠવાડિયામાં ત્યાંથી શરૂઆત કરે, જૂન સુધીમાં તે મુંબઈ અને મહારાષ્ટ્ર સુધી આવે. ત્યારબાદ એક જ મહિનામાં એટલે જુલાઈ અને સપ્ટેમ્બર સુધીમાં તો તે પંજાબ અને હરિયાણા પહોંચી જાય છે. એટલે ફક્ત 2 મહિનામાં આખા પ્રદેશમાં વરસાદ થઈ જાય છે. ત્યારબાદ શું થાય? સપ્ટેમ્બરથી ધીરે ધીરે સૂરજ દક્ષિણ તરફ વહેવાનું શરૂ કરે. આ માટે અહીંથી આઈટીસીઝેડ દક્ષિણ તરફ વહે છે. આ ખસવાને કારણે સૌથી મહત્વની પ્રક્રિયા, પવનો પણ પાછા ફરવાની શરૂઆત કરે. કેમ? કારણ કે અહીં હલકું દબાણની જગ્યાએ હવે ભારે દબાણનું નિર્માણ શરૂ થયું. બીજું ઉત્તરની તરફ એક જેટ સ્ટ્રીમ હતી, એ પણ હવે દક્ષિણ તરફ આવવાની શરૂઆત કરે છે. એટલે હિમાલયની દક્ષિણ જેવું આવે કે અહીં જે પવનો રહ્યા છે તેને ધક્કો મારી અને તે બહાર કાઢે. આ માટે આ પવનો પાછા ફરે છે. અને પાછા કઈ રીતે ફરે છે? તો કે જે રીતે આવ્યા તેવી રીતે જ, તો આમ આવી અને આમ પાછા ફરે છે.
તો આમ જ્યારે પાછા ફરે છે ત્યારે તમે નીચેનો પ્રદેશ જોશો તમિલનાડુના પ્રદેશમાં પ્રદેશમાંથી વરસાદ આવી અહીં આવીને તમિલનાડુના પ્રદેશમાં આ રિટ્રીટિંગ મોન્સૂન એટલે પાછા ફરતા જે વરસાદના વાદળો છે તે આ પ્રદેશમાં શિયાળામાં વરસાદ લાવે છે. ફક્ત તમિલનાડુ અને પંજાબના પ્રદેશમાં શિયાળામાં વરસાદ પડે. પંજાબમાં કેમ પડે છે તેની આપણે વાત કરશું, પણ અત્યારના શિયાળાના પ્રદેશમાં તમિલનાડુની અંદર આથી વરસાદ પડે છે અને તે પાછા ફરે છે. આમ અહીં વરસાદ પડવાની અને આખી પાછી ફરવાની પ્રક્રિયા છે. શિયાળાની ઋતુમાં મેં તમને કીધું કે અહીં એક હવે ભારે દબાણનું નિર્માણ શરૂ થયું. ભારે દબાણ થવાને કારણે પવનો અહીંની બહારની તરફ ફંટાવાનું શરૂ કર્યું. જેમ અહીં ખેંચાઈને આવતા હતા એમ હવે બહારની તરફ ફંટાઈ રહ્યા છે. ઉપર તરફ આવેલી પર્વતમાળાને ઉત્તરમાં જે પશ્ચિમે પવનની જેટસ્ટ્રીમ આવેલી તે હવે દક્ષિણ તરફ વહેવાની શરૂ કરી. એટલે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાંથી તે જેટસ્ટ્રીમ શરૂ થઈ ઈરાન, ત્યાંનો અખાત અને ત્યાંથી શરૂઆત થઈ પાકિસ્તાન પર આવી પંજાબ અને હરિયાણા સુધી આવે છે. આ પવનોની વિશેષતા શું છે તો કે આને પવનોને પશ્ચિમીય વિક્ષેપ અથવા વેસ્ટર્લી ડિસ્ટર્બન્સીસ કહેવામાં આવે છે. આ પવનો ખૂબ જ સ્થિરતાવાળા હોય છે. એટલે તમે નક્કી તારીખ સાથે કહી શકો કે હર વર્ષે પંજાબમાં કયા દિવસે વરસાદ પડશે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ડેટ નક્કી કરે 31 ડિસેમ્બર, 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરી આ 3 દિવસ તમે કાશ્મીર અથવા શિમલામાં જાઓ અને વરસાદ ન પડે તો એમ કહેવાય કે રિફંડ બેક પોલિસી, તમે 100% તમને પૈસા પાછા મળે. અને આજ સુધી કદાચ 50 થી 60 વર્ષના ઇતિહાસમાં તો હજી સુધી એવું બન્યું નથી કે તે દિવસે ત્યાં બરફ વર્ષા ના હોય ને હોય. શા માટે? કારણ કે તે બરફ વર્ષા પશ્ચિમીય વિક્ષેપને કારણે આવેલું છે અને તે એટલી બધી ચોક્કસ સમય આવે કે તમે તેનું નક્કી કરી શકો છો કે આ સમયે આટલો વરસાદ આટલા માધ્યમથી અહીંયા પડશે. આને કારણે જ પંજાબ અને હરિયાણામાં જે વરસાદ શિયાળાનો પડે છે તે એક તો ઝરમર પડે, એક સાથે ન પડે. બીજી વસ્તુ તમને ખબર છે કે આ વરસાદ કેટલા પ્રમાણમાં પડવાનો છે. આથી ખેડૂત પહેલાથી નક્કી કરે કે વરસાદ મારે આ સમય આવશે અને આટલા પ્રમાણમાં આવશે. આથી તેની ખેતી તે પ્રમાણે નિર્ભર હોય છે. અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં શું થાય કે જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદ આવવાનો હોય એની થોડા દિવસ પહેલા વાવણી કરવાની આવે, પરંતુ તે વાવણીમાં સમજો ખાલી 5 દિવસ કે 10 દિવસ પણ લેટ પડે તો તમારો પાક 50% ઘટી જાય, 25% ઘટી જાય. કેમ કે તમને ખબર નથી કે વરસાદ ક્યારે આવશે. પંજાબ અને હરિયાણામાં તેવું નથી. એ લોકોને નક્કી તારીખ અને સમય સાથે ખબર છે કે વરસાદ આવશે ને આવશે. આથી ત્યાં શ્યોરિટી અથવા તો કે નક્કી પ્રમાણમાં પાછું જે મળે તમારો પાકની રિટર્ન્સ એ અહીં સૌથી વધારે છે. પશ્ચિમીય પ્રવાહ, પશ્ચિમીય વિક્ષેપ, વેસ્ટર્લી ડિસ્ટર્બન્સીસ શિયાળાની મોસમમાં જોવામાં આવે છે અને તે પંજાબ અને હરિયાણાના પ્રદેશમાં વરસાદ લાવે છે. અને આમ આ આખા પ્રદેશમાં ભારતમાં વરસાદ જોવામાં આવે છે. હવે આની અંદર વચ્ચે બ્રેક્સ કેમ જોવામાં આવે? જેમ મેં તમને કીધું કે વરસાદ આવે અટકી જાય, પાછો આવે પાછો અટકી જાય. તો મુખ્યત્વે તેનું કારણ છે કે અહીંનો જે વરસાદ છે તે ડિપ્રેશન એટલે કે દબાણના હવાના પટ્ટાને કારણે થાય છે. એ ડિપ્રેશન ક્રિએટ થાય, એનું નિર્માણ થાય, પણ એને સમય લાગે. એ એક સાથે કંઈ જેમ આપણે વંટોળ કહીએ કે વંટોળ 1 આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, તો 1, 2 ને 3 કેમ આવ્યો? તો કે તેને થોડો સમય લાગે બનતા. એટલે જે નાનકડો વંટોળ જે છે, વંટોળ શબ્દ નહીં વાપરો, પણ ડિપ્રેશન હલકો દબાણનો જે પટ્ટો છે જે અહીં બને છે એને બનતો થોડો સમય લાગે. એટલે એક હવાના દબાણનો પટ્ટો આવી ગયો, પછી બીજો બને, પછી બીજો આવે, પછી ત્રીજો બને, પછી ત્રીજો આવે. એટલે આપણે જ્યારે અહીંયા વરસાદ જોઈએ ત્યારે એક આવે, પછી થોડો વખત સમય ઊભો રહે, પછી બીજો અને પછી ત્રીજો. આમ એની અંદર બ્રેક્સ જોવામાં આવે છે. બીજી વસ્તુ, ITCZ કઈ જગ્યાએ સ્થિર થાય? તો કહેવાય કે ઉત્તર પ્રદેશ, બિહાર ને એ પ્રદેશને કાપી અને ITCZ સ્થિર થાય. પણ એ શું નક્કી છે હર વર્ષે? ના. ITCZ કદાચ ઉત્તરમાં પણ જાય અને દક્ષિણમાં પણ જાય. કેમ? તો કે કદાચ ઘણીવાર એવું થાય કે સૂરજ અહીં હોય, સૂરજ તો કર્કવૃત્ત પર જ હોય, પણ ઘણીવાર તેની માત્રા અહીં વધી જાય, અહીં ઘટી જાય, કોઈ બીજા કારણોને કારણે, ગ્લોબલ વૈશ્વિક કારણો, વૈશ્વિક ગરમી, ગમે તે કારણોને કારણે તો જો ITCZ શિફ્ટ થાય તો તેના પ્રમાણમાં વરસાદનું પ્રમાણ પણ શિફ્ટ થાય. કઈ રીતે? તો 1998ની અંદર તમને ખ્યાલ હોય બિહારની અંદર ભયંકર પૂર આવેલું. કેટલાક વર્ષો પૂરના વર્ષો, આ વર્ષ પૂરનું વર્ષ હતું. એવી જ રીતે એક 98નું વર્ષ હતું જે પૂરનું વર્ષ હતું. આ આખા પ્રદેશમાં તે સમયે ભયંકર પૂરો આવેલા. એનું કારણ ફક્ત એક જ હતું કે ITCZ
અહીં સ્થિર થવાને કારણે થોડુંક હજી ઉપર જતું રહ્યું અને હિમાલયના તળિયા પર સ્થિર થયું. એટલે સૌથી વધુ વરસાદ ક્યાં આવ્યો તો કે હિમાલયના તળિયા પર વરસાદ આવ્યો. એટલે બધું પાણી ભયંકર પૂર સાથે નદીમાં વહ્યું. અને બીજી તરફ જો ITCZ નીચે સ્થિર થાય તો શું થાય? પવનોના ડિપ્રેશન અહીંથી વહી અને અહીં મધ્યપ્રદેશ સુધી સ્થિર થઈ જાય. એટલે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ બહુ ઓછો પડે જેની અપેક્ષા હોય નહીં કરતા. આમ ITCZ જો ઉત્તર તરફ જાય તો પૂર, દક્ષિણ તરફ જાય તો દુકાળ. આ મુખ્યત્વે ITCZ ને કારણે જ જોવામાં આવે છે. બ્રેક્સ પણ તેને કારણે જ જોવામાં આવે છે. આમ ઓનસોટ ઓફ મોન્સૂન અને રિટ્રીટ ઓફ મોન્સૂન એટલે કે વરસાદનું વધવું અને પાછું પડવું આપણે આખું એનું આપણે એક્સપ્લેનેશન જોયું. અને આને કારણે મુખ્યત્વે 3 પ્રકારની શિયાળો, ઉનાળો અને ચોમાસું તે આપણે જોયેલું જ છે. તે પ્રમાણે જોવામાં આવેલું છે. પ્રશ્ન આપણે કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ પૂછી શકાય છે. એક પ્રશ્ન મારા મનમાં થાય છે, મેહુલભાઈને હું પૂછી લઉં. મેહુલભાઈ, હમણાં તો મુંબઈમાં ખૂબ વરસાદ હમણાં ગયા વર્ષે એને બધું થયું હતું, તો એનું કઈ કારણ આમાં કહી શકાય એમ છે? કેટલીક જગ્યાઓ ખૂબ વરસાદ થઈ હતી. મુંબઈમાં વરસાદનું પ્રમાણ હંમેશા વધારે હોય જ છે, પરંતુ આ વખતે ફરક શું થયો કે વરસાદ જે આવે અને જો એક જગ્યાએ સ્થિર થઈ જાય, વરસાદ એટલે શું? એક વાદળ. વાદળ આવે, વરસાદ પડે ને વાદળ વહેતું રહે અને વરસાદ બધી જગ્યાએ પડતો રહે. સમજો વાદળું એક જગ્યાએ સ્થિર થઈ જાય તો શું થાય? વરસાદ એક જ જગ્યાએ પડી જાય. જે મુંબઈમાં જે વરસાદ આવે એમાં એવું થયું કે જે વાદળ બંધાયેલું, જે ક્યુમ્યુલોનિમ્બસ નામનું જે વાદળ હોય એની ક્ષમતા વધારે જ હતી. તે જ્યારે તે જે પરિબળો હોય ને દરેક પરિબળો એને સપોર્ટમાં આવે એનું એક કારણ. બીજું, એ એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું અને સ્થિર થવાને કારણે તે એક જ જગ્યાએ તેને વરસાદ આપ્યો. તમે આપણે જ્યારે પણ વિચાર કરશો કે સાયક્લોન્સ, તમને કદાચ ખ્યાલ હોય કે ટ્રોપિકલ સાયક્લોન્સ એટલે કે ઉષ્ણકટિબંધીય જેટલા પણ ચક્રવાતો હોય છે, આ ચક્રવાતોની વિશેષતા શું છે કે એક જ દિવસ એ ચક્રવાત એક જગ્યાએ આવી અને ઊભો રહી જાય અને બધો વરસાદ ઠાલવવાનો એક જ જગ્યાએ ઠાલવે. એટલે એ જગ્યાએ તમે કદાચ જો ચક્રવાતના પ્રદેશમાં ગયા હશો, તમને જાણીને આશ્ચર્ય થશે કે 2 જિલ્લા અડીને હોય, એક જિલ્લામાં 1000 માણસ મર્યું હોય તો બીજા જિલ્લામાં એક પણ માણસ ન મર્યું હોય. અસર જ ન થઈ હોય, કારણ કે એક જ જિલ્લામાં એકને પોક મૂકીને રડી પડ્યું. એવી રીતે બધે પાણી એક જ જગ્યાએ ઠાલવી દે. મુંબઈમાં પણ તે જ પ્રશ્ન થયો ને એક જ જગ્યાએ તેણે પાણી ઠાલવી દીધેલું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઊંડાણપૂર્વક મેહુલભાઈએ આ વખતે મોસમની વાત કરી છે. ખૂબ મજા આવી. પ્રશ્ન ચોક્કસ આપણા મનમાં છે તો આપણા પાસે હજી 5-1 મિનિટ છે, પ્રશ્ન પૂછી શકો. કેટલીક માહિતી મારે આપને આપવાની છે. એક તો હાજરી ચોક્કસપણે આપ ફેક્સ દ્વારા અમને મોકલાવશો. આપ અમને સાંભળી રહ્યા છો એ બાબતની ખાતરી થઈ જશે. બીજો એક મહત્વનો કાર્યક્રમ આવી રહ્યો છે, એ સંદર્ભમાં મારે તમને વાત કરવાની છે. 17મી ફેબ્રુઆરી સર જ્હોન ડેનિયલ સાહેબ કોમનવેલ્થ લર્નિંગ આના ડાયરેક્ટર છે. આપણા યુનિવર્સિટીમાં એ આવવાના છે અને 17મી તારીખે એમનો પ્રોગ્રામ અહીંયાથી પ્રસારિત થવાનો છે. સમય અનુકૂળતા મુજબ આવતા સેશનમાં હું ચોક્કસ તમને કહીશ, પણ આપણે આ દિવસ અને તારીખ ધ્યાનમાં રાખવાની છે. અને સર જ્હોન ડેનિયલ સાહેબ છે, એમની સાથે આપણા શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પણ એમની સાથે રહેવાના છે. ખૂબ સરસ ચર્ચા એ વખતે થવાની છે. તો 17મી તારીખ શુક્રવાર આવે છે. આપ ચોક્કસ એ પ્રસારણ જોવા માટે અનુકૂળ સમય ફાળવીને રાખશો. બીજું, પેપર્સની વાત હતી. જે પરીક્ષા થઈ છે, ફરીથી એક વખત યાદ હું અપાવું કે કેટલાક સેન્ટર્સ પરથી હજી પણ અમને જે પેપર્સ પરીક્ષા થઈ છે એ ઉત્તર પુસ્તિકાઓ અમને મળી નથી. તો જે તે સેન્ટર્સના આપણા જે કોઓર્ડિનેટર્સ છે એમને મારી વિનંતી છે કે આપ અમને પેપર્સ મોકલાવી એની સાથેની જે પણ સામગ્રી વગેરે હતી એ પાછી અમને મળશે એવી અપેક્ષા છે. પ્રશ્નો આપ પૂછશો એવી અપેક્ષા છે. પ્રશ્ન છે, હા, તો આગળ જરાક ટોપિક છે આપણે સાથે વાત કરીએ તો થોડીક સાથે વાતચીત કરી શકાય છે ચોક્કસ. એટલે કેમ કે આની સાથે જ હવે જેમ મેં કીધું કે ભૂગોળ એવો વિષય છે કે એક વસ્તુ જો તમે બરાબર સમજી જાઓ અને બીજી વસ્તુ સાથે સંલગ્ન કરશો તો તમારે દરેક વસ્તુ સમજવી બહુ જ સહેલી થઈ જશે. એમાં સૌથી વધારે મહત્વની કે જ્યારે આપણે વાત કરી વરસાદની, તો વરસાદની અંદર તમે જેમ પ્રદેશો જોયા કે કયા પ્રદેશમાં સૌથી વધારે અને કયા પ્રદેશમાં કઈ રીતે પવન આવે છે,
તો એનું જો જરાક વિશ્લેષણ બરાબર વિચારશું તો આપણે 3 પ્રકારના પ્રદેશોનું આપણે વિભાજન કરી શકીએ. એક વધુ વરસાદવાળા, બીજું મધ્યમ વરસાદવાળા અને ત્રીજી ઓછી વરસાદવાળા. આપણે ત્યાં મ્યાઉસિનરામ નામની એક જગ્યા છે, આસામમાં આવેલી છે. હવે તો મુંબઈએ રેકોર્ડ બ્રેક કરી લીધો છે, પણ મ્યાઉસિનરામનો રેકોર્ડ હતો કે સૌથી વધારે વરસાદ એક જ દિવસમાં પડ્યો હોય. હવે મુંબઈ છે, પણ પહેલા મ્યાઉસિનરામ હતો. અને એની હજી વિશેષતા છે કે આજની તારીખમાં પણ એક દિવસમાં 25 થી 30 સેન્ટીમીટર જેટલો વરસાદ આપે છે. અને તેની કારણ જો કોઈ કે તો ફક્ત એક જ છે કે તે પ્રદેશ 4 પર્વતોની વચ્ચે ઘેરાયેલો છે. એટલે 4 બાજુથી પવનો આવે, ત્યાં ઉપર ચડે અને એક જ જગ્યાએ ચારે બાજુથી પવન વરસાદ પડે. એટલે એને ફનલ શેપ નામની, એટલે કહેવાય ને આપણે ગરણી હોય, ગરણી કેવી રીતે હોય, તમે ચારે બાજુથી પાણી નાખો પણ જાય એક જ જગ્યાએ, એવી જ રીતે એને ફનલ શેપ નામની જગ્યા આવેલી છે મ્યાઉસિનરામ. એ બંગાળમાં, એ આસામમાં આવેલી છે. એ મ્યાઉસિનરામની જગ્યા નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વની જગ્યા, એ જગ્યા પર વરસાદ સૌથી વધારે જોવામાં આવે છે. અને બીજો વરસાદ સૌથી વધારે ક્યાં જોવામાં આવે? સહ્યાદ્રીના પશ્ચિમ ઘાટ પાસે. શા માટે? કારણ કે ત્યાં વરસાદ આવે છે, પાણી ભેજ ભરેલા પવનો આવે અને ત્યાં સૌથી વધારે વરસાદ આપે. તો ત્યાં 200 થી 400 સેન્ટીમીટર જેટલો વરસાદ, આ સૌથી વધારે વરસાદ વડે એટલે પશ્ચિમની પટ્ટી અને ઉત્તર પૂર્વનો પ્રદેશ, આમ 2 જગ્યાએ જોવામાં આવે છે. આ સિવાય ફક્ત 2 એવા પ્રદેશો જ્યાં સૌથી ઓછો વરસાદ જોવામાં આવે છે. એક જમ્મુ કાશ્મીર. કેમ? કારણ કે તે ઘણો દૂર છે સમુદ્રથી, એટલે પવનો ત્યાં પહોંચે ખરા પણ તેમાં ભેજ જ ન હોય, એટલે વરસાદ ન કરી શકે, અને કરે તો પણ બહુ ઓછો. બીજો રાજસ્થાન. કેમ? જેમ મેં તમને વાત કરી, અરવલ્લી પર્વતની સમાંતરેથી પવનો વહે છે અને ત્યાં વરસાદ કરે છે, એટલે વરસાદ બહુ ઓછો થાય છે ખરો પણ ઘણો ઓછો થાય છે. અને ત્રીજો એક પ્રદેશ છે જે હોકી સ્ટિક એરિયા કહેવામાં આવે છે, એટલે કે પશ્ચિમ પ્રદેશની ઘાટની પશ્ચિમ પ્રદેશનો પૂર્વનો પ્રદેશ. સાહેબ ગોધરા સેન્ટર. હેલો સર, હા બોલો. આપણે ભૂકંપ કેવી રીતે આવે? ભૂકંપ એના વિશે થોડું સમજાવજો. હા, એમનો પ્રશ્ન છે ભૂકંપ કેવી રીતે આવે છે. કદાચ અમને મારા ખ્યાલથી આ પ્રશ્નનો જવાબ આપણે ભૂકંપની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે કરેલી કે ભૂકંપનું કારણ પ્લેટ ટેક્ટોનિક્સ નામની આપણે જે વાત કરેલી, બે પ્લેટ્સ મળે અને જે કિનારાનો જે પ્રદેશ હોય તે પ્રદેશમાં પ્લેટના ટકરાવાને કારણે અથવા તો એકબીજાથી દૂર થઈ જાય એને કારણે તે ફક્ત પ્લેટ્સની કિનારી પર ભૂકંપ જોવામાં આવે છે, અને તે મુખ્યત્વે પ્લેટ ટેક્ટોનિક સાથે જ એસોસિએટેડ છે. અહીં ખૂબ ઊંડાણમાં ચર્ચા પહેલા સેશનમાં સાહેબે કરી છે, ભૂકંપ કેવી રીતે આવે છે. ગુજરાતના સંદર્ભમાં પણ એ ચર્ચાઓ થઈ છે. કદાચ પાછલો રેફરન્સ આપ રાખશો તો ચોક્કસ એમાં છે સાહેબ. એમાં કંઈ બાકી હવે રહ્યું? હા, એમાં ફક્ત એક વસ્તુ જ બાકી રહી કે જે મેં તમને વાત કરી એમાં, એટલે હવે તમને મેપની અંદર જ બતાડી દઉં. સૌથી પહેલા પશ્ચિમનો પ્રદેશ, પશ્ચિમની પટ્ટીનો પ્રદેશ. બીજો ઉત્તર પૂર્વનો પ્રદેશ. પશ્ચિમની કિનારીનો પ્રદેશ, ઉત્તર પૂર્વનો પ્રદેશ. આ 2 પ્રદેશમાં 200 થી 400 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. આ સૌથી વધારે વરસાદવાળા પ્રદેશો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનનો કેટલોક પ્રદેશ, અને આ ઉપરાંત દક્ષિણમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેટલોક પ્રદેશ તમિલનાડુ. આપણે હોકીની સ્ટિક જોઈએ તો કેવી હોય, તો અહીં આમ એક હોકીની સ્ટિક બનાવે, એને હોકી સ્ટિક એરિયા જ કહેવામાં આવે છે. આ હોકી સ્ટિક એરિયા એટલે વર્ષાછાયાનો પ્રદેશ, એટલે અહીં લીવર્ડ એરિયા છે, એટલે રેનશેડો એરિયા છે. અને રેનશેડો એરિયા હોવાને કારણે પર્વત ઉપરથી જે પવનો જે નીચે આવે છે તે પ્રદેશની અંદર ત્યાં વરસાદ ઓછો પડે છે. આમ 3 પ્રદેશ, આ એક પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર, આ 3 પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ, 2 પ્રદેશમાં સૌથી વધારે વરસાદ, અને આને છોડીને જેટલો પણ પ્રદેશ છે ત્યાં મધ્યમ વરસાદ. મધ્યમ વરસાદ એટલે 100 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર. વધુ વરસાદ એટલે 200 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટર. અને ઓછો વરસાદ એટલે 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, એ જે જગ્યા છે તેના પ્રમાણમાં. આ મુખ્યત્વે 3 પ્રકારે વરસાદના પ્રદેશો જોવામાં આવેલા છે. આની સિવાયનું જે છે વિવિધ પ્રકારના વેજીટેશન્સ, એટલે કે નૈસર્ગિક કુદરતી સંપત્તિઓ, વનસ્પતિઓ, ત્યારબાદ વિવિધ પ્રકારના સોઇલ એટલે કે ભૂમિ, વિવિધ પ્રકારના એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, તે ઉપરાંત વિવિધ પ્રકારના પાવર પ્રોજેક્ટ્સ, રિવર વેલીઝ, કેટલાક પ્રકારના નેશનલ પાર્ક્સ આવેલા છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ આવેલી છે, ડિફરન્ટ અલગ અલગ પ્રકારના લેક આવેલા છે. દરેક વસ્તુઓ
આપણે કાલના વિષયમાં આપણે ચર્ચા કરશું. ભારતની અંદર મુખ્યત્વે સારી વસ્તુ જ્યારે ભૌતિક ભૂગોળની વાત આવે છે અને આર્થિક ભૂગોળની વાત આવે છે તો સારી વસ્તુ સમજવાની એક જ છે કે આ વસ્તુઓ બહુ ઝડપથી તમને જો એકવાર સમજમાં આવી જાય તો તમારે જવાબ લખવામાં બહુ સહેલી છે. પણ આનું એક જ સમસ્યા જો તમે કહો તો સમસ્યા એક જ છે કે આ દરેક વસ્તુઓ છે એ તમારે યાદ રાખવી પડે એમ છે. જેમ કે બોક્સાઇટ કોઈ પ્રદેશમાંથી મળે છે અથવા તો માઇકા બિહારમાંથી મળે છે અને ગયામાંથી મળે છે તો એ તમારે યાદ રાખવું જ પડે. એની અંદર કોઈ કારણ કે તમારે જે છે તે રહી ન શકે. કદાચ માઇકા વગેરેમાં આપણે એક કારણ આપી શકીએ કે ભાઈ ધારવાડ સિસ્ટમ છે, ગોંડવાના સિસ્ટમ છે માટે આ છે. પરંતુ જો કોઈ ઇન્ડસ્ટ્રીની કોઈ તમને કહો તો ઇન્ડસ્ટ્રી કોઈ જગ્યાએ કેમ સ્થપાણી એના કારણો ખરા, છતાં પણ તમારે વસ્તુ યાદ રાખવી પડે કે જેવી રીતે નેપાનગરની અંદર કાગળનું છે તો કાગળનું જ કારખાનું છે તો એ તમને ખ્યાલ રહેવું જ જોઈએ. તો આવી કેટલીક વસ્તુઓ ભૂગોળ સાથે સંલગ્ન છે. કેટલાક પ્રકારના સરોવરો કેટલાક પ્રદેશમાં આવેલા છે. ચિલ્કા નામનો સરોવર, વેમ્બાનાથ નામનો સરોવર, દાલ સરોવર, સંભાર સરોવર. આ સરોવરો કયા જગ્યાએ આવેલા છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. એટલે કાલનો જે લેક્ચર છે અથવા તો ભૂગોળનો જે વિષય છે એ વધારે પડતો ફેક્ચ્યુઅલ છે. એટલે તમારે જ્યારે ભણવાનું આવે ત્યારે તમારે મને ગોખવાની વસ્તુ થોડીક વધારે રહેશે. પણ આનો બેનિફિટ પણ એ છે કે દરેક વસ્તુ સાથે તમે કંઈક અંશે સંલગ્ન છો. દાલ લેક કહેવામાં આવે તો મગજમાં તરત થાય કે ક્યાંક શ્રીનગરમાં છે, ક્યાંક જમ્મુ કાશ્મીરમાં તો છે. નક્કીલક કહેવામાં આવે તો તમને યાદ આવે કે આબુની અંદર આવેલો છે. એટલે તમારે એવું નથી કે શબ્દો પહેલી વાર સાંભળેલા છે, ક્યાંક ને ક્યાંક સંલગ્ન સાંભળેલા હશે જ, ખાલી તમારે યાદ રાખવાના છે. તો એક સારી વસ્તુ ને નરસી વસ્તુ બંને વસ્તુ આની સાથે જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો ભેગા કરીને રાખશો. કાલે પણ મેહુલભાઈ આપણી સાથે છે અને તે સમયે ભૂગોળ વિષયના પ્રશ્નો આપણે ચોક્કસ પૂછી શકાય છે. આપણે કાયમ કહીએ છીએ જ્યોગ્રાફીના વિષયના જે માર્ક્સ છે એ કેશ માર્ક્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે એ જેટલી સારી રીતે આપણે તૈયાર કરી શકાય એ બહુ સરસ રહેશે. કાલે 12 વાગે આપણે ફરીથી મળવાના છે. મેહુલભાઈ ઉપરાંત રાકેશભાઈ વ્યાસ પણ આપણી સાથે હિસ્ટ્રી વિશે લઈને આવવાના છે. કાલે આપણા બેન ડૉક્ટર આમ્રપાલીબેન પણ આપણી સાથે એકાદ કલાક રહેવાના છે. એટલે આપ ખૂબ તૈયારી સાથે બે વિષય અને જે કંઈ પ્રશ્નો હશે આપ ચોક્કસપણે પૂછી શકશો. તો કાલે 12 વાગે આપણે ફરીથી મળશું. પોતાની હાજરી આપ ચોક્કસ નોંધાવશો એવી મારી વિનંતી છે. તો કાલે 12 વાગે આપણે ફરીથી મળશું. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે.